ચારેકોર પાણી જ પાણી થયું છે। પાલીતાણા અને સિહોરને જોડતા 12 ગામો સંપર્ક વિહોણા થયા તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા છે। રંડોળાથી સિહોરને જોડતો મુખ્ય માર્ગ પણ તૂટી પડ્યો। બુઢાણા, લવરડા, ડુંડસર, ગુંદડા સહિતના જે ગામો છે સંપર્ક વિહોણા જોવા મળ્યા છે। તો આ સાથે જ આપને જણાવી દઈએ કે સાર્વત્રિક વરસાદથી ભાવનગરમાં અનેક રસ્તાઓ પણ બંધ થઈ ગયા છે। ભાવનગરથી વલભીપુર, ધંધુકા થઈ અને અમદાવાદ જતો જે હાઈવે છે તે બંધ થયો છે। ચમારડી પાસે આવેલ કોઝવે પણ તેમાં પાણી ભરાતા હાઈવે બંધ કરવાનો વારો આવ્યો। રસ્તાઓ બંધ થતા અનેક વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। તંત્ર દ્વારા તકેદારીના પગલાં લેવા કામગીરી પણ હાથ ધરવામાં આવી છે, પરંતુ આ રસ્તા જોઈ શકો છો અને રસ્તાની સામે એ લાચાર ગ્રામજનો પણ જોઈ શકો છો કે જે આ રસ્તો તૂટી જતા પોતાના ગામમાંથી બહાર નથી નીકળી શકતા। તો ભાવનગરની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમની જળ સપાટીમાં સતત વધારો જોવા મળ્યો। ચોમાસાના પ્રથમ જ વરસાદમાં 80% શેત્રુંજી ડેમ ભરાઈ ગયો છે। શેત્રુંજી ડેમની જળ સપાટી 28.4 ફૂટે પહોંચી। ધોધમાર વરસાદ વરસતા શેત્રુંજી ડેમની જળ સપાટીમાં પણ વધારો આવ્યો। 59,885 ક્યુસેક પાણીની શેત્રુંજી ડેમમાં આવક થઈ છે અને 34 ફૂટે શેત્રુંજી ડેમ સંપૂર્ણપણે ભરાઈ જશે। આ દ્રશ્યો શેત્રુંજી ડેમના જોઈ શકો છો। આ એ ડેમ જ્યારે ઉનાળા બાદ જ્યારે પહેલો જ વરસાદ પડ્યો અને આખો ડેમ 80% પહેલા જ